શું ઝાડ વાવવાથી ખરેખર કાર્બન એમિશન જે છે એ સરભર થાય છે? એટલે આપણે બહુ વધારે કહેતા હોય કે વધારે વૃક્ષ વાવો, પૃથ્વી બચાવો, વરસાદ લાવો. એટલે આપણે બધાએ સ્કૂલ ટાઈમથી આ એક સ્લોગન જે છે એ સાંભળ્યું છે ને. હવે તો મોટી મોટી કંપનીઝ પણ કહે છે કે અમારી પ્રોડક્ટ ખરીદો ને એના બદલામાં અમે તમારા નામનું એક ઝાડ વાવીશું ને કાર્બન ઓફસેટ કરીશું. કાર્બન ઓફસેટ કરીશું એવું કહે છે. પણ શું આ ખરેખર એટલું સિમ્પલ છે કાર્બનને ઓફસેટ કરવું? કે માનો કે હું એક ફ્લાઇટમાં મુસાફરી કરું છું એટલે જે કાર્બન એમિશન થયું અને પછી એક છોડ વાવી દઉં તો બધું બરાબર થઈ જાય એવું? એટલે આજે આપણે ટ્રી પ્લાન્ટિંગ અને કાર્બન ઓફસેટ આ બંનેનું એક ગણિત સમજી લઈએ. વિજ્ઞાન એકદમ ક્લિયર છે કે ઝાડ એટલે કુદરતના પોતાના એર પ્યોરિફાયર હોય. ફોટોસિન્થેસિસથી હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ ખેંચે અને ઓક્સિજન આપે અને પોતાના લાકડામાં, પાંદડામાં અને મૂળમાં આ કાર્બન ડાયોક્સાઇડ જે છે એને જમા કરે. એટલે હા, ઝાડ વાવવા એ સારી વાત જ છે ને જરૂરી પણ છે. પણ અહીંયા એક મોટું બધું બટ છે. બટ શું છે કે પ્રોબ્લેમ જે છે ને એ ઝાડ વાવ્યા પછી કાર્બન ઓફસેટ થવાની સ્પીડનો છે. કે આપણે જે ઝડપે ફોસિલ ફ્યુલ્સ જે છે એ બાળીને કાર્બન હવામાં ઠાલવી રહ્યા છીએ એની સામે વાવેલા નાના છોડ હોય, કેમ કે આપણે છોડ વાવવાના, એ કાર્બન શોષે અને એ કાર્બનને ઓફસેટ કરે ત્યાં સુધીમાં તો દાયકા લાગી જાય. એટલે એક નાનો છોડ હોય એ તરત જ મોટા જંગલ જેટલું કામ કંઈ ના જ કરે ને. બીજું, જ્યારે એ ઝાડ બળી જાય કે મરી જાય ત્યારે એ પોતે જેટલો સંગ્રહ કર્યો છે કાર્બનનો એ પાછો હવામાં ઠાલવે. એટલે એ બધો જે કાર્બન છે એ પાછો હવામાં બળી જાય. એટલે આ એક કામ ચલાવ સ્ટોરેજ જેવું કામ કરે ઝાડવું. કાયમી નિકાલ નથી. તો ઝાડ ના વાવવા જોઈએ એવું? ના, બિલકુલ વાવવા જોઈએ. પણ માનો કે મેં ઝાડ વાવ્યું છે એટલે મારે હવે હું પ્રદૂષણ ઘટાડી રહ્યો છું અથવા પ્રદૂષણ કરી શકું એવું જે આપણી માન્યતા છે એ ખોટી છે. ઝાડ વાવવા એ હંમેશાથી માનવ જાતિ માટે પ્લાન બી નું કામ કરે. પ્લાન એ શું હોય? પ્લાન એ હોય કે હંમેશા કાર્બન એમિશન ઘટાડો, કાર્બન જેમાંથી ઉત્પન્ન થતો હોય એ ઘટાડો. એટલે એના માટે આપણે આપણી લાઈફસ્ટાઈલ બદલવી પડે. ખાલી ઝાડ વાવીને કંઈ છટકી ના શકાય.